તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો આજના નવા વ્લોગ રેસીપી વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો વાગી ગયા હે 12:30 થવા આવ્યા અત્યારે ખરો બપોર છે અને રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે પણ બપોરે નથી કરો કારણ કે અમારે આ લોકો રે ને જો દેખાય ભજીયા બનાવવાના એ પણ શેના ભજીયા બનાવે ને એ તમને જો બતાવું છે ભજીયા તો ગમે હોય અલગ તો ભજીયા જ કહેવાય તમને બતાવું કેવા ભજીયા બનાવે શેના ભજીયા બનાવે છે એ બધું તમારે આ જોવાનું છે તો જો અત્યારે જો આવું બધી તૈયારી કરીને મેળ દીધી છે આમાં કંઈક મસાલો છે એના લોટ છે એમાં સિંગના દાણા છે ને અગાઉ તેલ મેળ દીધું છે બાકી છે એટલે શું ખા બધો ભજીયા કરવાના હે બીજું કાંઈ કરવાનું ભજીયા કરવાના ભજીયા બનાવવાના હે કજિયા ભાઈ હાલો કજિયા કરવાના કજિયા શું કરવાનું કઈક બનાવે હી હવે કઈક બનાવે હાલો બંને પછી તમને કે હાલો કોઈને ખબર નથી કઈક બનાવે બરાબર ભજીયા બનાવે પણ કઈક બનાવે ભજીયાનું નામ કઈક એટલે આવડા લોટ નાખો હવે શું નાખવાનું કેરી રસ પછી હળદર નાખવાની હા પછી મરચું જીરું મરચું તો નાખવાનું હોય પૂરું નાખવું છે હા જીરું પછી પાણી નાખવાનું પણ હજી વાર લાગશે હે ને સમસી ના ફટોફટ બોલવા માંડો નાખો માંડો બોલો ઘણા લોકો વાઈટ જોઈ રહી છે કે શું બનાવશે બાજવાની શેરા બાજે કી છે બાજવાના છે શેના બાજ? આમ બનાવના એટલે જારો લઈને બેઠા છે આમ તૈયારીમાં છે કાકે હાણસે ને કાકે હાણસે લેતી છે. જારો જ્યારે બાટી બોલે ત્યારે કા કરવા થાય તાર મમ્મી નાણસી દાબવાની તારે જારો દાબવાનો કોણ બાત છે કોણ મમ્મી એકલી બાત હું છોટો હા મોબાઈલ નો ઘા કરું થાય કિનારે બાત છે એટલે ભજીયા કેતા હતા સિંગ ભજીયા સિંગ ના જો આ સિંગ સિંગ રે ના દાણા ફોલીને મૂક્યા કરની હે ને મગફળી હે પણ થાશે સિંગ ઝીણા 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 સિંગ ભજીયા દેશી સિંગ ના હા કારણ કે દેશી મગફળી છે એટલે દેશી સિંગ ના દેશી સિંગ ભજીયા બરોબર એટલે બનાવે છે કારણ કે જલ્દી બની જાય એવું છે ને એટલે બનાવે ને તો બપોરા તૈયાર કીધું બપોરા કરી લઈ તો કે પેલા બનાવીએ કીધું કાંઈ વાંધો નહીં હાલ તીખા જ તીખા થઈ જાય છે હવે અરે નાયક તીખા જ હારા સિંગ ભજીયા તીખા જ હારા વાહ લે આ ડબલામાં એટલું નાખી દે એટલે તરત થઈ જાય એ રેવા દે એ તો અમારા પપ્પાએ કીધું એટલે નાખી દેતી તે થોડોક લોટ ઓછો લીધો એટલે થઈ રહી કાંઈ થાય આગોતરો જાજો ન વગારે ન થાય હે પાણી નાખ દે પાછી હલાવજે આ ઓલે દડિયું ભાંગી જાય ને એ તો ભાંગી જાય તો જો આપણે હે ને ભજીયાનું રબડું બની ગયું છે હવે આમાં દાણા નાખ દાણા નાખીને પછી ઓલા બોરી અરે બધાય નાખી જ દે એ બધા નાખીને પછી હા હાલે તીખી ભાઈ સારી બધાય નાખ દે હું અને મરસું જાજુ નાખ્યું કઈ એક ન નાખવાનું બધા એમાં નાખ દેવાના હોય એવું હોય પછી એક આમ નાખો સમજાણ પેલા હા ને થોડુંક આમ આટી માર લો એ પણ નોખા નહીં પડે છે ને તે નોખા પાડશું હા મિક્સર માં નાખી દઈશ મિક્સરમાં નાખ દે આમાં સિંગના દાણા નાખ દીધા છે અને જોઈ લે આ રીતનું બનાવી નાખ્યું છે હાલો સિંગ ભજીયા કમ્પ્લીટ થઈ એને ગયા આમ તો આમ લોંદો લઈને નાખ દીધા નું હાલ પછી નોખા પાડ લઈશ થઈ જાય થાય ને થોડુંક તેલ આવવા આપણે તેલ આયા મૂકી દીધું નાખવું પડે તો હવે જો સિંગ ભજીયા શેડવાનું ચાલુ થઈ ગયું સિંગ ભજીયા લગભગ દેશી સિંગ છે ને એટલે હાવ ઝીણા ઝીણા બનશે આમાં નાખીને થોડાક નાખ દે મોન ખાલી એકું નાખે કઈ ન હાલે તેલ જોવે છે તેલ જોવી હે તો પણ ઘડીક તેલ આવવા દો હરખું હાંજે અમારે ઉતાવળી થાય છે. બે સિંગ ભજીયા આમાં શેડવાના મમ્મી કે ખાવાની ટ્રાય કરે મમ્મી કે સાથ મોહન ભજીયા બનાવતા કે વાહ મોહન વાહ કારીગર હે જો એટલે બબે દાણા પડે ની હો ન કરે એને એમાં કયો તેલ નાખો? નું ન લાગે હો લઈ નાખો હવે નાખો એમ અરે એમ કાકા મંડે ચાળવા
ખેડવા મળે કયો કા એ તો ઊનું લાગે બધું થાય ભજીયા થોડા એમને એમ બને વિડિયો જોઈ જો મજા આવે તમને કોમેડી થતી જાય ભજીયા બને મોના જોજે ભૂલમાં 2 દાણા વ્યા જાય ને હો એ જોજે ભૂલમાં 2 દાણા વ્યા જાય નકર બેતા થાય એટલા બધા છે ને દાંત થાય મૂંગા દાંત કાઢે મૂંગા દાંત જોઈ જો હાલો ઝડપ રાખો તમારી બાજુ આવે આને પણ બેન દાંત જ આવે આમ તો ઊનું લાગે નો લાગે ભલા માણા અમારે અંજી ને દિયો ને તો એકલી બનાવી નાખે આવા કોમેડી કરતા કરતા સિંગ ભજીયા બને હો આ તો રેસીપી નો વિડીયો નહીં બને કોમેડી સિંગ ભજીયા બને એ તો કાયમ ભજીયા બનાવતા ને એને નો ઊનું લાગે આપણને તો ગરમ જ લાગે હા સડી ગયા હો. કે મારા દેરા કઈક બનાવે હે કિરણ સિંગ ભજીયા હા ક્યારેક ક્યારેક આંગળી બોરવી જોઈએ તેલ કેટલું ગરમ હે જોવું ન જોઈએ કેટલું ગરમ હે જોવું જોઈએ ક્યારેક હા ખોટો હે બા કાંઈ નથી લાગ્યું આમ તો એને એમ કે બા શું કરે એટલે હા એમ આમાં એવું કઈ ન હોય બબેન 3 હોય તો ખવાઈ જાય હા એમ નો ખપ આમ જો આમાં નાખો ને પછી તાત્કાલિક નોખા પડે એટલે પડી જાય જો આટલાક તો તરી વઈ જો એને હાઈ ક્લાસ મજા ને બધાય થાય ને પછી પાછું થાય છેલ્લે નોખા પાડે કાઢ લે કાસા હે કાંઈ વાંધો નહીં કડક રહેવા દે એ પાછું શાકશું બનાવી વારો ને તમે જેવા હોય એવા ખાઈ જઈશે એટલે સિંગ ભજીયા બનાવે હે પણ હારે હારે કોમેડી ચાલુ જ છે એવું જ કારણ કે સિંગ ભજીયા કોઈ બનાવ્યા નહીં ને પહેલી વાર બનાવે હે ને એટલે કેવા બનશે એ તો મારો રામ જાણે પણ બનાવે હે લગભગ તો નહીં વાંધો આવે હારા જ બનશે ખરાબ ઉપર એક તો કોમેડી થાય હે એક તો સિંગ ભજીયા પહેલી વાર બનાવે ને એટલે મજા આવે છે થાય કે આવડા શું કરશે કાણ સડી ગયો હે ને એ તો દાંત કાઢ મને એટલા બધા રેડી નાખ દે અમારે તાત્કાલિક ઓલો નોખા પાડો પડી જાય તો એમ કરાય ને ચમચી એક અલગ લઈ લઈને નાખાય ને એમ પછી અડધા સડી જાય આમાં શું જોઈએ ખબર હે તો મોટા ફાંકા વાળો જારો જોઈ એમાં ડાયરેક્ટ આવડો નાખ દે ને એટલે એક જ જાય જારો લઈ આવી પછી બનાવી પેલા જારો લેવો જોઈએ સાચી વાત છે જે મોહન ઓલું લાગે ને શું ઉડે નહીં અધર ઉડી છોટી જાય લાગશે વાર પણ આવશે મજા હાલો પછી મારે મોહન સિંગ ભજીયા હારા ફાવી જાય ને પછી વેસવાનો ધંધો ચાલુ કરી દેવો હા હાલો સિંગ ભજીયા ઘરે બનાવેલા સિંગ ભજીયા હાલો ખાવા હોય તો આવી જાવ એટલે ભજીયા બની રહી ને ત્યાં બાજી પડતા નહીં ને પછી તાર બાજુ નથી આ બાજુ ખાવી આવ તમે કીજો માં દીકરો બે રાંધો આવશે હા સિંગ ભજીયાનો ઓર્ડર દેવો હોય ને તો અત્યારથી બુકિંગ જ કરી નાખ્યો
કોમેન્ટ કરી જ નાખો એટલે બુકિંગ થઈ જાય બુકિંગ. એમાં પછી એવું ન કેતા કે અમારે જાવ સેટા સેટા પડે, અમારે દાદા આવશે જો લોંદા વાળા જ આવશે. હા બબે ત્રણ ભેરા હશે સિંગ ભેગા આવશે. ધોખો ન કરો. એમાં હાથવી નાખો. સિંગ ભજીયા બની ગયા ને મોહન હવે ડુંગળી ભજીયા બનાવે. આખી ડુંગળી નાખીને હવે નાખે આમાં. હળવું બસું એટલે મોં. હવે ડુંગળીના 2-3 ભજીયા બનાવે. સાંટા ઉડે ને એવું પડતી થાય. સ્પેશિયલ ડુંગળીના નહીં, કાંઈક નવીન રીતે જો આખી ડુંગળી નાની નાની હાલે કરો મોહન ભજીયા બનાવ. એમ. જો અસલ મજા કેવું આખા મળે તો સાંટો ન ઉડતો. હાલે જલેબી બનાવતા આવડશે. એમ હાલે હાલે જરો જોઈ જ કેવો ઓલું લાવો આ હું લાગે. થઈ ગયા રેડી રેડી. અને અહીંયા જો હવે નોખા પાડે. પેલા 4 ને 5 દાણા નાખી દીધા ને હવે હું નોખા લાગતું પાડે. તો જડા કેટલી થઈ ગઈ છે. બીના મસ્તી ના હો એમ. કાંઈ ખોટે નહીં. આવા બીના જો અમારે સિંગ ભજીયા ઝીણા દાણા હાનું અમે મગફળી દેશી હે ને કોઈ દી બનાયા ન, પહેલી વાર બનાયા તો આવા બીના હે. અને જરીક લગભગ તડકે હુકવા દેવા જોઈશ કા. તડકે હું હમણાં લગભગ તડકે તરસે ને તાર લગભગ ખાઈ જાય છે. એકવાર અમે શક્કરપારા બનાવતા એમ. કે બહાર હુકવા મૂકવા ગયા ને હમ. તો કૂતરું અડધા ઉલારી ગયું. અમે મારી મેલે. બનાવી કે થોડા ફૂકી વાળી કીધું પછી શેડવી એટલે કે કડક ખાવા થાય ને હમ. અમને ક્યાં કોઈ બનાવે ખબર પડે. અને પછી ઓલું ખાંડની બાઈસ આવે ને હમ. તે મોહન જાને એવું લઈ આવીને ઓલું થારી કીધું હમ. લેવા જતા હતા થારીને થોડાક જ શક્કરપારા બીજા સમજે કૂતરો ભોભો ખાય એક તડકે હૃદય નાખી દીધા. હુકાઈ આવો તો એવું જ થાય. હા એ બાંધ્યો એટલે બા કહેતા હતા ને કે આ નો ખાય. હાલો સિંગ ભજીયા ખાવા બેના બજાર દેતી બજાર દઈ લે પછી શાક છે. બાય શાક ખાઈ કે સવાય નહીં. હું એક બે ડુંગળી ને આખે ડુંગળી ના હાલો. અને અહીંયા આવે જો ભૂંગરા તરવાનું ચાલુ. ભૂંગરા કાં તર્યા મજા આવે છે આટલી. કે તાવો મેલો તો તારે તરી નાખીએ. નાખો ને આ ભૂંગળા. તરી નાખો હાલો. મોડા પેરું મોડું બપોરા ભલે 2 વાગે ચડે. ખાવાનું ચાલુ જ છે. હારું હારું ખાવાનું. તો જો આવા કઈક બીના ભજીયા છે. મસ્તીના બીના હો તમે બનાવજો આવે તો લાવા દઉં. હવે જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો ને બપોરા કરવા બેસી ગયા છે. જો મોહન અમાર પીરે ભજીયાના કારીગર. સિંગ ભજીયા જાય સાઈડમાં પીડા છે. અને હે ને ભૂંગરા જો ભૂંગરા હારે તૈયાર. છોકરા ખાઈ ગયા. હાંજના ભૂખ લાગે ને ત્યારે ખાય. આપણે છોરીને શાક એ આમાં બટાકાનો ફોડો કાઢ લ્યો. બટાકાનો મારે બટેકાનું ફોડ એમ નહીં, આમાં બટાકાનો કાઢ લ્યો એટલે હાલે, બીજું કાંઈ નથી કરવાનું. કાઢ લો. શેમાં કાઢો? આમ. હાલો અમારો ભજીયાનો વિડીયો સિંગ ભજીયાનો વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટમાં કીજો. અને આમાં કોમેડી બેક વધારે હતી, કાંઈક ભૂલ થઈ જાય તો માફ કરજો. બાકી કોમેડીમાં લગભગ તો તમને મજા જ આવી છે. આ તો કદાચ ભૂલ થઈ ગઈ તો માફ કરજો. માફી લાગી સારી વળી તમે પાછા માફ કાઢો શું છે. અને હવે આવો વિડીયો જોવો હોય તો કોમેન્ટ લખજો, આવી જાય ટાઈમ મળશે એટલે. તો ચાલો મળીએ એક નેક્સ્ટ બ્લોગ અથવા તો રેસીપી વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.